નમસ્કાર ખેડૂત મિત્રો, હું મલય બારોટ શક્તિમાન સીડ્સમાં આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે આગલા વિડીયોમાં વાત કરી કે કપાસના છોડમાં અત્યારે ફ્લાવરિંગ અવસ્થા શરૂ છે અને અત્યારે એમ કહી શકાય કે અમુક કિસ્સામાં ફ્લાવરિંગ ખરવાના પ્રશ્નો પણ રહેતા હોય છે. તો ખેડૂત મિત્રો, મેજોરિટી જોવા જઈએ તો ફ્લાવરિંગ ખરવાના મુખ્ય કારણો શું હોઈ શકે અને ફ્લાવરિંગ ખરતું અટકાવવા આપણે શું શું તકેદારી રાખવી જોઈએ એના વિશે થોડી ચર્ચા કરીએ. તો ફ્લાવરિંગ ખરવામાં મેજોરિટી વાત કરીએ તો વરસાદી વાતાવરણ અને અમુક સમયે કિસ્સામાં એવું બને કે ભાઈ ભેજવાળું વાતાવરણ સતત રહેતું હોય, ઝાકળ રહેતી હોય, તો એના હિસાબે ફ્લાવરિંગ ખરવાનો પ્રશ્ન રહેતો હોય છે. અથવા તો વધારે પડતું નાઇટ્રોજનનું પ્રમાણ પણ ક્યારેક અમુક એવા કિસ્સામાં ફ્લાવરિંગ ખરવા માટે જવાબદાર હોય છે. પછી વાત કરીએ તો યોગ્ય ખોરાક ન મળવાના કારણે અથવા તો આપણા છોડમાં જે મોલો મચ્છી, સફેદ માખી આ બધું હોય છે એનું યોગ્ય સમયે સ્પ્રે દવાનો ન મારતા ફ્લાવરિંગ ખરવાનો પ્રશ્ન થઈ શકે છે. તો ખેડૂત મિત્રો, હવે આપણે આ ફ્લાવરિંગ જે ખરે છે તેમને ખરતું અટકાવવા આપણે શું શું તકેદારી રાખવી જોઈએ? તો કે યોગ્ય ખોરાક એટલે કે NPK આપણે એ સમય દરમિયાન આપી શકીએ છીએ, જેમાં 19-19નો તમે ઉપયોગ કરી શકો અથવા તો 052-34 નામનું ખાતર પણ તમે આપી શકો છો. આ સાથે યોગ્ય તમને કીધું એમ કે ભાઈ દવાનો સ્પ્રે, મોલો મચ્છી માટેનો સ્પ્રે મારી શકીએ છીએ. અને એ પણ એક તકેદારી રાખવી કે અત્યારે ફ્લાવરિંગની અવસ્થા શરૂ હોય તો યોગ્ય આપણે ઝીંડવાનું બંધારણ વહેલા થઈ જાય એવા દવાના સ્પ્રે પણ આપી શકીએ છીએ. પ્લસ કે હું તમને એમ કહું છું કે ભાઈ બોરોનનો ઉપયોગ થોડો ઘણો આપણે કરવો જોઈએ. બોરોન તત્વ જે ખાતરમાં આવતું હોય તે ખાતરનો ઉપયોગ કરવાથી પરાગનયનની પ્રક્રિયા કપાસના છોડમાં વ્યવસ્થિત થાય છે. તેના હિસાબે ફ્લાવરિંગને મજબૂતાઈ મળે છે અને વ્યવસ્થિત ઝીંડવું બંધારણમાં મદદરૂપ થાય છે. તો ખેડૂત મિત્રો, આપણે જો એટલી તકેદારી રાખીએ તો આપણા છોડમાં ફ્લાવરિંગ ખરતું અટકાવી શકાય છે. તો આજના માટે એટલું જ. મળીએ કંઈક નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપો. જો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.